ચાલો હવે બાળકો 11મો દાખલો આપણે આવેલા હતા. સંખ્યા તમારે લખી નાખવાની. દર્શાવો કે સદીશો અને બંને સમરેખ સદીશો છે. સમરેખ એટલે દિશા આપણી સરખી છે, એટલે સમરેખ એટલે એક જ રેખાના છે, દિશા વિરુદ્ધ. સમરેખ માટે બે વસ્તુઓ, કાં તો આ સ્વરૂપના હોય એને સમરેખ કહેવાય, બરાબર. એટલે આપણે સમરેખ એટલે એક જ રેખામાં આવેલા, દિશા સરખી હોય અથવા વિરુદ્ધ હોય, બરાબર. પણ એ એક જ રેખામાં આવેલા છે એટલે સમરેખ કહેવાય. તો અહીંયા 2 -3 અને 4 વેક્ટર A બરાબર અને વેક્ટર B બરાબર -4 6 અને -8. ચાલો આમાંથી હું -2 કોમન કાઢી લઉં એટલે 2 -3 અને -4 થયા. તો આ બંનેની દિશા જો, આ દિશા કેવી છે? સેમ છે ને, બરાબર. વિરુદ્ધ દિશાના સદીશો છે. -2 માનવાળો આ સદીશ છે. તો આ બંને દિશાઓ સરખી છે, માટે એમ કહી શકીએ કે બંને સદીશ બસ આટલું જ કરવાનું છે, કશું કરવાનું છે. બંને સદીશ સમરેખ છે. પછી દાખલા નંબર 12 છે. પછી લખજો, લખવાનો ટાઈમ આપો. સદીશ i cap + 2j cap + 3k cap ના દ્વિક કોસાઇન શોધો. દ્વિક કોસાઇન. તો આ વેક્ટર A બરાબર કેટલા થયા? 1 2 અને 3. ચાલો મોડ ઓફ વેક્ટર A વર્ગમૂળમાં 1 નો વર્ગ 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ બરાબર 1 વત્તા 4 વત્તા 9 9 ને 4 13 ને 14 વર્ગમૂળમાં 14. દ્વિક કોસાઇનની થિયરી જો. જો કારણ કે તમે બધું કશું જોયું જ નહીં. મળ્યું ભાઈ? ભગત મળ્યું? નહીં ના મળે તો કહી દે. આવું છે દ્વિક કોસાઇન cos આલ્ફા cos બીટા અને cos ગેમા એવું છે. cos આલ્ફા બરાબર શું છે? x અપન r. cos બીટા બરાબર y અપન r. અને આ શું થયું આપણે મોડ a એટલે r બરાબર વર્ગમૂળમાં 14 કહેવાય. દ્વિક કોસાઇન cos આલ્ફા એટલે x અપન r એટલે x એટલે કેટલા થયા? x1 એ 1 અપન r 1 અપન વર્ગમૂળમાં 14. cos બીટા બરાબર y અપન r એટલે 2 અપન વર્ગમૂળમાં 14 અને cos ગેમા બરાબર z અપન r બરાબર 3 અપન વર્ગમૂળમાં 14. આના ઉપરથી 1 2 ને 3 1 2 ને 3 આ મૂકી દેવાના છે, છેદમાં r મૂકી દેવાના. લખી નાખો તમે.
ચાલો લખી દીધું. ચાલો હવે 13 અને 14 જોઈએ. જો આવું હોય તો કેવું ફટાફટ ચાલે, કોઈ પૂછવા નહીં. અને તમારા લોકોને ના લખાયું હોય તો વિડીયો ઊભો રાખીને તમે લખી શકો. ચાલો 13 આવું છે. A 1 2 -3 અને B -1 -2 અને 1 ને A થી B તરફની દિશામાં જોડતો હોય તેવા સદિશના દ્વિક કોસાઇન શોધો. A થી B દિશામાં જોડતો હોય એટલે આપણે શું શોધવાનું? વેક્ટર AB. વેક્ટર AB. વેક્ટર AB એટલે શું? B માંથી A બાદ કરો. બરાબર. વેક્ટર AB એટલે શું? B માંથી A બાદ. B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ. B નો સ્થાન સદિશ એટલે -1 -2 અને 1 માઈનસ A નો સ્થાન સદિશ એટલે 1 2 -3 એટલે -1 -1 એટલે -2 -2 એટલે -4 1 માઈનસ પ્લસ કેટલા થશે? 1 + 3 એટલે 4. આ વેક્ટર AB. હવે r બરાબર વર્ગમૂળમાં -2 નો વર્ગ -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે -2 નો વર્ગ એટલે 4 16 16 દુ 32 ને 4 એટલે કેટલા થયા? 6. બરાબર. અને આના આપણે શું શોધવાના છે? દ્વિક કોસાઇન. cos આલ્ફા x/r. x એટલે કેટલા? r બરાબર 6 -1/3. ચાલો cos બીટા y/r એટલે -4/6 -2/3. cos કેમાં લખવાનું તો ના કરશો. z/5. z બરાબર કેટલા છે? 4 4/3 એટલે 6 એટલે 2/3. cos આલ્ફા cos બીટા cos કેમાં સમજ્યા? તો આ દ્વિક કોસાઇન શોધ્યું એમ કહેવાય. લખી નાખો. ચાલો પેલા વિડીયો ચાલુ છે કે નહીં પાછો? વખત બોર્ડ પર મજા આવે કે ઘેર મજા આવે? એવું તો એ આખું દુખી જાય. માથું દુખે છે આ ટ્યુશનમાં કંઈક ખાસ ઓફલાઈન કરી બધું કાઢ્યું 2 મહિને કેટલા સાહેબ આવે? યોગેશ ચાલો ભાઈ લખી દીધું હોય તો હવે આગળ
વેકેન્ડ ડિફરન્સ વિશેષ પડી 15 મિનિટની એ તો આપણે પછી આપણે કશું નહીં જોતું ચાલો ના પછી જઈએ ને એ અક્ષો OX OY અને OZ સાથે સમાન ખૂણો બનાવે છે એમ સાબિત કરો. આ x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે સમાન માપનો ખૂણો બનાવે. એટલે આ શું થઈ સદિશ i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ બરાબર શું થાય? આ ખરેખર 1 1 અને 1 અને 1 1 1 એટલે આ 3 ડાયમેન્શનની આપણને આકૃતિ દોરાયેલી તમને આવી આકૃતિ દોરાયેલી હોય. હવે પણ આવી આકૃતિ દોરાય પણ આના એમ આપણે 1 1 અને 1 છે એટલે થોડી મોટી આકૃતિ દોરી. બરાબર આ x અક્ષ આ y અક્ષ આ z અક્ષ આના એમ છે 1 1 અને 1 એટલે એનો મતલબ એવો થયો કે આના એમ કયા થયા x અક્ષ આના x અક્ષ પર 1 0 0 આના એમ કયા થયા 0 1 0 અને આના એમ કયા થયા 0 0 1 તો અલા આ સ્કૂલ નથી આ મૂર્ખાઓ તું પેલા બહાર નીકળ તું પેલા એટલે પણ આમાં આવી ગયું યાર શું મને વિડીયો કાપો 1 1 1 1 તો આને હું આવી રીતે લખી શકું 1 0 0 0 1 0 0 0 1 આવું લખાય ને એટલે આ શું થઈ ગયું i કેપ j કેપ અને k કેપનો સરવાળો અથવા આ ન આવે તો આપણે આની સાથે કોઈ લેવા દેવા નહીં. આપણે મોડ r બરાબર વર્ગમૂળમાં x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર એટલે આ x1 y1 z બરાબર તો x y અને z કરી દઈએ તો એકનો વર્ગ એકનો વર્ગ એકનો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 તો cos આલ્ફા બરાબર શું થશે x upon r 1 upon √3 cos बीटा बराबर y upon r ये पर 1 upon √3 cos gamma बराबर z upon r 1 upon √3 तो अल्फा बराबर શું થશે cos इनवर्स 1 upon √3 बीटा बराबर cos इनवर्स 1 upon √3 gamma बराबर cos इनवर्स ऑफ 1 upon √3 આ બધા ખૂણાઓ સરખા છે માટે આપણે એમ લખી શકીએ આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા માટે x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે કેવો ખૂણો બનાવે છે સમાન માપનો ખૂણો બનાવે. સમાન ખૂણો બનાવે લગડા क्यों बनाएंगे होगे क्यों बनाएंगे બરાબર છે संकलन पति संकलन पति હા આ આવી સાથે બધી कई આવ્યું हाँ આપણે ચાલતે બધી આ તો પતા आदि पति એટલે સ્વાધ્યાય પતિ કે બધે સાથે આપણે કેટલા દિવસ બ્રેક પડ્યો આપણે કેટલા દિવસ બ્રેક પડ્યો કઈ ભેદ પડે અમે 4-5 દિવસ સુધી થયું પીરિયડ જ નહીં આવતું હું મળે એવું તો કહું છું શનિવાર બે પીરિયડ હોય શનિવાર રજા આવી નવી સોમ આજે મંગળ
ચાલો હવે એનો પછીનો 15 લખી દઉં. પંદરમો જોઈએ. 15 શું કહે છે? આ એ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. આ એ પીક્યુનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે m બરાબર કેટલા થયા? 2 અને m બરાબર 1. તો અંતઃ વિભાજન અને બહિર્વિભાજન કરતા બિંદુ R ના યામ શોધવાના છે. હવે એમાં P ના યામ છે. P આવું છે 1 2 અને -1 છે. જો ચોપડીમાં શું છે? I કેપ J કેપ અને K કેપ છે. એટલે 1 2 -1 થાય. બરાબર. I કેપ નું કશું લેવાનું નહીં. Q બરાબર શું થશે? -1 1 અને 1. તો હવે આપણે R ના યામ, તો વોટ ઇઝ R? તો R માટેનું સૂત્ર છે m. અંદર સૂત્ર લખાયેલું છે જો p સદિશ ને હા એટલે mp માઈનસ આવું લખાયેલું છે mp માઈનસ na પ્લસ r. એટલે પહેલા આપણે અંતઃ વિભાજન આ p આ q આ r આ m અને m. તો આનો આની સાથે ગુણાકાર અને આનો આની સાથે ગુણાકાર એટલે r બરાબર સદિશ mp. તો mq પ્લસ np n plus n m પ્લસ n. એટલે આપણે લખીએ કે r ના યામ m બરાબર કેટલા? 2. q ના યામ n 1. p ના યામ 1 to -1 અપન 2 plus 1. હવે આ શું થશે? -2 2 plus 1 2 3 -1 2 2 4 2 માંથી 1 ગયો બરાબર -1/3 4/3 અને 1/3. આ અંતઃ વિભાજન. અને જો બહિર્વિભાજન પૂછે નહીં મેળ પડે લખી નાખો. ચાલો ચાલો લખી ગયું. એકવીસ
चलो बहिर्विभाजन आनी आज आकृति वच्चे शुं आवशे माइनस तमारे अहींथी लखवानुं चालो अहींथी आवशे माइनस अहीं आवशे माइनस -2 -1 એટલે -3 2 - 2 એટલે અહીંયા 0 2 + 1 એટલે અહીંયા 3 તો -3/3 -1 આ થશે 0 આ થશે 1 લખી નાખજો બરાબર લખાઈ ગયો ચાલો 16મો પી અને ક્યુ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુનો સ્થાન સદિશ શું કરવાનું માઈનસ અરે મધ્યબિંદુ એટલે a + b/2 બેનો સરવાળો ભાગ્યા 2 આવડશે ને તો આ બેનો સરવાળો ભાગ્યા 2 જ કરવાનો એટલે એ નથી કરાવતો 17મો જોઈએ બતાવી દઈએ ને એબીસી ના સ્થાન સદિશ આપેલા છે 3 - 4 j - 4 k वेक्टर b बराबर 2 - j - k k - 3j बराबर શું થશે 3 - 4 - 4 2 - 1 અને 1 1 - 3 - 5 તો કાટકોણ ત્રિકોણ રચે છે આ શું છે એબીસી ના સ્થાન સદિશ છે એબીસી ના સ્થાન સદિશ એટલે આ એ આ બી અને આ સી છે એટલે હું તમને એક જ શીખવાડું બાકી આવડી જશે જો વેક્ટર એબી શોધવાનું વેક્ટર બીસી શોધવાનું અને વેક્ટર સીએ શોધવાનું વેક્ટર એબી એટલે બી માંથી એ બાદ કરવાનું એટલે 2 - 1 1 -3 -4 -4 એટલે કેટલા થયા 2 - 3 એટલે -1 -1 +4 4 માંથી 1 જાય એટલે 3 1 - -4 એટલે +4 4 ને 1 થાય આવું વેક્ટર એબી આ વેક્ટર બીસી અને વેક્ટર એસી શોધી કાઢો પછી મોડ ઓફ વેક્ટર એબી એટલે આ અંતર થયું એટલે અહીંયા -1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ એટલે -1 નો વર્ગ એટલે 1 9 અને 25 ને 10 વર્ગમૂળમાં 35 બરાબર અથવા AB² કરવું હોય તો આ નહીં આવે AB² કરો તો આ સારું આ 35 BC² કરો AC² કરો જો બેના સરવાળો ત્રીજા બરાબર થાય તો એ ત્રિકોણ કેવો થઈ જાય કાટકોણ બરાબર ચાલો આટલું આવડશે આ ચાલો બતાવો ચાલો ઉભા રિસર્ચ પૂરી કરી આપણો ક્લાસ પડ્યો દીવાલ પડે
તો આગળ વધીએ. આ સ્વાધ્યાય મારે પતાવું છે. બસ એ જ નિકાલ પડી જશે. આ લખી નાખો. ચાલો 18મો જોઈએ. એટલે કાટકોણ બતાવવા માટે અત્યારે શું જોયું? ABC જોયું ને, વેક્ટર AB, વેક્ટર BC અને વેક્ટર CA. આ અત્યારની રીત છે. પછી થોડુંક આગળ ભણશો એટલે બધું બિલકુલ સિમ્પલ આવી જશે. હજુ ડોટ પ્રોડક્ટ તમે શીખી જશો એટલે ખાલી ડોટ જ કરવા, એટલે તરત ખબર પડી જાય બે વેક્ટર એકબીજાને લંબ છે. એટલે અત્યાર માટે આ બરોબર છે, પણ પરીક્ષા માટે પાછું બીજું કરીશું. બરાબર? ત્રિકોણ ABC ના કયા વિધાનો સત્ય નથી? જો આવું છે. AB અને BC એટલે વેક્ટર AC બરાબર. તો અહીંયા AB + BC + CA બરાબર 0. AB BC અને CA એટલે અહીંથી જો અહીં આવતું હોત ને તો 0 થતું, પણ આ તો AC છે બરાબર, એટલે એ ખોટું. સત્ય નથી, સત્ય નથી એટલે એ આ સાચું છે. જો આવું આપણે જોઈ લીધું, વેક્ટર AB વેક્ટર BC વત્તા વેક્ટર CA બરાબર વેક્ટર CA એવું લખેલું. તો આ તો પ્લસ છે વેક્ટર CA, એટલે અહીંથી અહીંયા આ વેક્ટર દોરેલો છે AC છે અને આ માઇનસ છે CA એટલે માઇનસ થાય, એટલે ટોટલ અંતર કેવું થઈ જાય? 0 બરાબર. એટલે એ સાચું છે, પહેલું સાચું. બીજું બી સાચું અને ઊંધું હતું. હા, બીજું સાચું, એનું ઊંધું કર્યું. ત્રીજું AB BC અને CA એ ખોટું છે બરાબર. એટલે કયું સત્ય નથી? C બરાબર. માટે આપણે એમ કહી શકીએ, જો વેક્ટર AB વત્તા વેક્ટર BC બરાબર ત્રિકોણનો નિયમ વેક્ટર AC છે. આપણે આગળ ત્રિકોણનો નિયમ લખાયેલો છે ભાઈ, શરૂઆતમાં લખાયેલો છે. જો હા, એ સરેસર સરવાળો નથી. AB વત્તા BC બરાબર વેક્ટર AC એમ લખાયેલું છે ને? હા, એ હા. એટલે આને CA કરો એટલે માઇનસ થાય, આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે માઇનસ CA થાય ને. એટલે વેક્ટર AB પ્લસ વેક્ટર BC માઇનસ વેક્ટર CA બરાબર 0. આ સત્ય નથી. પછી 19મો છે. વેક્ટર A અને B બે સમરેખ સદિશો છે. નીચે આપેલા કયા વિધાનો અસત્ય છે? ખોટું. જો બંને સમરેખ છે એટલે દિશા કેવી કહેવાય? સરખી. આવા જ છે, એક આમ છે અને બીજો સમરેખ છે, એક જ રેખામાં કાં તો આમ હોય કાં તો આમ હોય બરાબર. વેક્ટર A અને વેક્ટર B આવા હોય, કાં તો વેક્ટર B આવો હોય કાં તો આવો હોય. B બાર બરાબર વેક્ટર B બરાબર લેમ્બડા A બાર. તો એ તો હમણાં આપણે પેલો દાખલો જોયેલો, સમરેખમાં -2 કોમન કાઢી લીધેલા અને સરખું થઈ ગયેલું, તો એ સમરેખ છે. એટલે પહેલું તો સાચું છે. બીજું વેક્ટર A બાર બરાબર ± B બાર એ પણ સાચું. A બાર અને B બાર અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોય. અનુરૂપ ઘટકો એટલે દાખલા તરીકે અહીંયા 2, 3 અને 4 હોય અને અહીંયા -2, -3 અને -4 હોય, અથવા તો 4, 6 અને 8 હોય, તો 2/4 બરાબર 1/2, 3/6 1/2, 4/8 1/2. આ ગુણોત્તરો બધા સરખા છે, એટલે અનુરૂપ ઘટકો સમાન હોય. અહીંયા સમાન નથી, પ્રમાણમાં નથી એમ કહે છે. ત્રીજું ખોટું બરાબર. એ સાથે આપણે આ સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. હવે બે સદિશોનો ગુણાકાર એ આપણે અંતઃગુણન અને ડોટ ગુણાકારની મેં વાત કરી ને, એ આપણે આગળ જોઈશું. ઉદાહરણો તમારે ગણવાના બરાબર. ચાલો આજે એટલું જોઈએ. ચાલો સાહેબ, હવે ખૂબ ભણાય.